અને આજે તમે અમને જે કંઈ બતાવવા માંગો છો પ્રભુ, તમે તમારા સેવકના મુખ દ્વારા બોલીને એ વચનો અમને બતાવો, અમને સમજાવો, કે જેથી કરીને અમે એ અવાજને સાંભળીએ, વચનને સાંભળીએ, એ વચનને આધીન થઈએ અને આ પૃથ્વી પર તમારું જે રાજ્ય નથી એની તકલીફ પડી અને પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે બાણું પીરસવા માટે વિશેષ વ્યક્તિઓને પસંદ કરવામાં આવ્યા અને એમાંથી એક હતો સ્ટેફન. અને સ્ટેફને ચર્ચા વિચારણાની શરૂઆત કરી અને એણે પણ એક સંદેશો બાઇબલમાં પ્રેરિતોના કૃત્યોમાં લખવામાં આવ્યું છે. બાઇબલ કોલેજના દૃષ્ટિકોણથી જો હું કહું કે અમે પ્રોફેસર તરીકે બાઇબલ કોલેજમાં પાળક સાહેબો સંદેશો આપે તો અમે એને એનાલિસિસ કરીએ છીએ. જેમ બીએડ માં કે પીટીસી માં પાઠ હોય એટલે એનાલિસિસ કરીએ. તો પિત્તરના સંદેશાને સ્ટેફનના સંદેશા કરતા ઓછા માર્ક મળે અને સ્ટેફનને વધારે માર્ક મળે એનાલિસિસ જો કરીએ પ્રોપર. તો હવે બંનેનું રિઝલ્ટ જોઈએ. પિત્તરે સંદેશો આપ્યો તો 3000 લોકો ઉમેરાયા અને સ્ટેફને સંદેશો આપ્યો તો શું થયું? પથરા પડ્યા.